ગુજરાતમાં વરસાદના 3 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 69% જેટલો વરસાદ પણ નોંધાઈ ગયો છે. જે પ્રમાણે ચોમાસાની શરૂઆત પહેલા હવામાન નિષ્ણાતો કહી રહ્યા હતા કે ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરના કારણે ખૂબ ઓછો વરસાદ નોંધાશે. અંદાજે સરેરાશ 100% થી પણ ઓછો વરસાદ ગુજરાતમાં નોંધાય તેવું ચોમાસા પહેલા હવામાનના અવલોકનકારો, હવામાનના આગાહીકારો કરતા હતા. પરંતુ જ્યારે અત્યાર સુધીના જે વરસાદની જે સિસ્ટમ પડી છે, અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે એ માત્ર 69% જેટલો જ વરસાદ નોંધાયો છે. ત્યારે આ બધાની વચ્ચે હજુ 30% વરસાદની ઘટ આ પ્રમાણે જોઈએ તો 100%માં હજી 30% વરસાદની ઘટ દેખાઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર ગુજરાત માટે સામે આવે છે. હવામાનના જે અવલોકનકાર છે મગનભાઈ ચંગેલા એ વીઆર લાઈવ સાથે જોડાયા છે. એમને એવું અનુમાન કર્યું છે કે ગુજરાતમાં હવે કોઈ સારો વરસાદ નહીં જોવા મળે. અને ખાસ કરીને તેમને ખેડૂતોને પણ સલાહ આપી છે કે લોકોને હવે પાણી પીવડાવવાની તૈયારી કરી દેવી જોઈએ. હવામાનના અવલોકનકાર મગનભાઈ ચંગેલાનું અનુમાન છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોઈ સારા વરસાદના એંધાણ અમને નથી દેખાઈ રહ્યા. કોઈ એવી વરસાદી સિસ્ટમ સક્રિય નહીં થાય ગુજરાત પર જે સારો વરસાદ લાવી શકે છે. તેમણે એવી પણ આગાહી કરી છે કે કોઈ જગ્યાએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે, જેમાં ઓગસ્ટ માસમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ નહીં દેખાય. એટલે કે એમનું એવું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસું હવે તેના વળતા પગલા તરફ હોય તેવું તેમને લાગી રહ્યું છે. તમને એ પણ જણાવી દઈએ, મગનભાઈ ચંગેલાએ ખેડૂતોને સલાહ આપી છે. ખેડૂતો પોતાના ખેતરમાં જો હવે ખાતર નાખવાના હોય તો ઓછું ખાતર વાપરે તેવી તેમને સલાહ આપી છે. હવે ક્યારે સારો વરસાદ પડી શકે છે, શું આગાહી સિસ્ટમ છે હવે ગુજરાત પર અને કેટલો વરસાદ પડી શકે છે, આ તમામ વિશે આપણે વિગતવાર ચર્ચા કરવી છે. આપણી સાથે મગનભાઈ ચંગેલા જોડી ગયા છે, જે વર્ષોથી હવામાનનું અવલોકન કરે છે. મગનભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત ભાઈ. મગનભાઈ, 2 મહિના પૂરા થઈ ગયા છે ચોમાસાના. ખૂબ સારો વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે, પરંતુ હજુ ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ખૂબ ઘટ છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં. ઓગસ્ટ મહિનામાં શું વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે આપને? ઓગસ્ટ મહિનાની જો વાત કરું તો ઓગસ્ટ મહિનાના મેં જે કઈ વરસાદના ડેટા તપાસ્યા છે, હવે એમાં દરેક તારીખોમાં મેં જોયું તો એની જે વરસાદ માટે હ્યુમિડિટી 80% થી ઉપર જોઈ એ જોવામાં નથી આવતી, 60% જ બતાવે છે. એટલે આમાં કોઈ વરસાદની મને શક્યતા આ રીતે જોવામાં આવ્યું, એટલે આમાં મને કઈ સારા વરસાદની શક્યતા જોવામાં આવી નથી. અચ્છા, તો મગનભાઈ, જેવી રીતે આપણે વાત કરીએ કે ઓગસ્ટમાં વરસાદ સારો નથી દેખાઈ રહ્યો, તો આ ગુજરાત માટે ખૂબ ચિંતાજનક સમાચાર કહેવાય કે જો ઓગસ્ટમાં સારો વરસાદ નથી, કારણ કે હજી તો ઓગસ્ટની શરૂઆત જ છે. હવે એમાં જો વાત કરું તો 18 તારીખે એક નાની એવી સિસ્ટમ આવશે મહારાષ્ટ્ર ઉપરથી ગુજરાતમાં, એટલે ઈ ગોધરા પછી વડોદરા અને ભાવનગર આ વિસ્તારમાં થોડોક વરસાદ ઈ સિસ્ટમ લઈ આવી શકે ને ઈ પાછી રાજસ્થાન ઉપર વહી જાય છે નાની સિસ્ટમ. એટલે બીજે ક્યાંય આમાં વરસાદ મળે એવું ઈ સિસ્ટમમાં મને જોવામાં નથી આવ્યું. અચ્છા, તો મગનભાઈ, અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે પાછલા 1-2 મહિનામાં એ ગુજરાતમાં 69% જેટલો જ વરસાદ નોંધાયો છે. આ વખતે એવું અનુમાન હતું કે જે અલ નીનોની અસર થવાની છે, જેના કારણે 90 થી 95% જેટલો વરસાદ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય રીતે. હજુ તો 69% છે. જો એ વરસાદ 96% જે 97% અનુમાન હતું એનાથી પણ ઓછો વરસાદ જે હવે વરસાદ ન પડે તો આ તો ખૂબ જ ચિંતાજનક છે. એટલે જે કઈ ટકાવારી આવી છે વરસાદની કે આટલા ટકા થયો, તો ઈ સ્થિતિ મુજબ મારા માનવા મુજબ ઈ ટકાવારી કોઈ વરસાદની વધે આ ચોમાસા દરમિયાન 2 મહિનામાં ઓગસ્ટ ના સપ્ટેમ્બરમાં એવું મને કાંઈ જોવામાં આવતું નથી. અચ્છા, તો હવે મગનભાઈ એવું કહી શકીએ કે કોઈ ભારે વરસાદ ગુજરાત નહીં જોઈ શકે હવે, કે લાંબી વરસાદી સિસ્ટમ નહીં જોવે? હા, ઈ પૂરેપૂરી મને તો આ શક્યતા જોવામાં આવી છે કે વરસાદ હવે ચોમાસું છે ને એના રિટર્ન પગમાં હોય એવું મને લાગે. અચ્છા, વરસાદ જોયો આમાં મને નથી દેખાતો કે એને કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં કે ક્યાંય બંગાળના અખાતમાં એવી કોઈ સિસ્ટમ હજી કઈ તૈયાર થઈ નથી. અત્યારે આપણને આશા રહ્યા કે 10-12 દી 15 દી આવશે વરસાદ, તો હજી એવા કોઈ આધાર જોવામાં નથી આવતા મને.
તો મગનભાઈ એવી કોઈ શક્યતા છે કે હજુ આ 2 મહિનામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે? કારણ કે જે પ્રમાણે આપ હવામાનનું તાપમાન જે દિન પ્રતિદિન નોંધતા હોવો છો, જે પ્રમાણે આપ અવલોકન કરો છો, એ પ્રમાણે આપને શું લાગે છે કોઈ સિસ્ટમ સક્રિય થાય એવી છે? અત્યારે કેટલું ભેજનું પ્રમાણ બતાવી રહ્યું છે અને કેટલા ભેજનું પ્રમાણ વધે તો વરસાદ પડી શકે છે? અત્યારે તો 90% એ પૂરું પહોંચતું નથી. જો 90% જેવું આવે તો કઈક સામાન્ય વરસાદ મળી રહે. હવે એવું થતું નથી. હવે 60-65% જ બતાવે છે ભેજ, એટલે હવે એમાં કઈ વરસાદ થઈ ન શકે. અને બીજી વાત હું કરું, જો એર પ્રેશર ની જોઈએ, જી, એર પ્રેશર જો કેટલું જોવામાં આવે તો જ વરસાદ થાય. જી, તો એ મારા વર્ષોના અનુભવ મુજબ હું કહું છું કે કોઈ આગાહીકારો કહેતા હોય કે એને ખબર હોય કે ન ખબર હોય એ મને ખબર નથી, પણ હું એટલી વાત કરી શકું કે ભાઈ આજની તારીખમાં મેં એર પ્રેશર જોયું તો 1007 બતાવે છે. અચ્છા, એટલે 1007માં કોઈ દિવસ વરસાદની શક્યતા આવે જ નહીં. હવે જો ઈ 1000 થી નીચે જાય એર પ્રેશર, કે 95 થાય કે 97 થાય કે 98 થાય કે 99 થાય તો જ વરસાદ આવી શકે. બાકી બધું ખોટું પડે આગાહીકારોનું. હું તો એવું કહું છું કે આ સિસ્ટમ આ જોવામાં આવે ને તો જ આ એર પ્રેશર ની તો જ સાચું પડે. આ કોઈને અભ્યાસ લગભગ નથી કોઈ પાસે. તો મગનભાઈ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હજુ ઓછો વરસાદ છે, કચ્છમાં ઓછો વરસાદ છે, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જેટલો હોવો જોઈએ અત્યાર સુધી એ પ્રમાણે ખૂબ ઓછો વરસાદ છે. તો જો ભારે વરસાદી સિસ્ટમ નથી તો શું છૂટા છવાયા વરસાદ અથવા મધ્યમ વરસાદની આગાહી કોઈ છે ખરી? અત્યારે દેખાઈ રહી છે કે મધ્યમ અથવા છૂટો છવાયો વરસાદ પડી શકે? એવો છૂટો છવાયો તો ઈ થોડાક હ્યુમિડિટી થોડીક વરી વધી જાય 2-4 કલાક પૂરતી ને ઈ કઈક ઝાપટા જોગો વરસાદ આવે તો ઈ વાત આખી જુદી છે. અચ્છા, તો મગનભાઈ જે પ્રમાણે હવામાનના આગાહીકારો છે, હવામાન વિભાગ છે, આ તમામ લોકો એવી આગાહી કરે છે કે 10 ઓગસ્ટ બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં સારો વરસાદ 10 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી 9 દિવસ સારો વરસાદ પડે તેવી એમને આગાહી કરી છે. આપ શું માનો છો? એટલે મેં જે કઈ 18 તારીખની વાત કરીને ઈ ભાવનગર ઉપર બતાવશે, થોડુંક વડોદરા ઉપર બતાવશે, ગોધરા ઉપર બતાવશે. એની પહેલાના ટાઈમમાં જે કઈ તારીખો છે ને એમાં કઈ મને જોવામાં આવતો નથી વરસાદ. અચ્છા, તો મગનભાઈ ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને શું સલાહ આપશો? જો વરસાદ નથી તો જે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે અથવા ઓછો વરસાદ જે જગ્યાએ પડ્યો છે એ ખેડૂતોને શું તૈયારી કરવી જોઈએ? આપનું શું માનવું છે? એમાં એવી વાત છે કે વરસાદની ખાધ તો છે જ, એમાં તો કોઈ શંકા નથી. નજર સામે આ સ્થિતિ આવીને ઊભી છે. તો હવે જે કઈ ખાતરના મોલમાં ખર્ચા કરવા હોય કે કોઈ દવાઈઓના કરવા હોય ખર્ચા, તો ઈ જો ખેડૂત કંટ્રોલમાં રાખીને ખર્ચા કરે તો કઈક સારી બાબત ગણાશે. નહીંતર તો ખર્ચ જેને કરવું છે અને સામે વળતર ન મળે તો ઈ બધું નુકસાનીમાં જાય ખેડૂતોને. એટલે હવે જોઈ વિચારીને આ વરસાદની અછત તો સામે ઊભી જ છે. એટલે હવે ઈ ખેડૂતને નિર્ણય લેવાનો કે હવે ખાતર કેટલા નાખવા, શું કરવું. પછી જેને પાણી છે એને માટેની કોઈ વાત જ નથી. એટલે એને જે કરવું એ કરે. અચ્છા, જી, મગનભાઈ આપ વીઆર લાઈવ સાથે જોડાયા એટલા માટે આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપે જોયું પ્રમાણે મગનભાઈ ચંગેલા જે વર્ષોથી હવામાનના નિષ્ણાત છે, હવામાનનું અવલોકન કરતા હોય છે, એમને એવું કહ્યું છે કે હવે ગુજરાતમાં સારો એવો વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. ખાસ કરીને ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં કોઈ એવી વરસાદી સિસ્ટમ મગનભાઈ ચંગેલાને નથી દેખાઈ રહી કે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. એમનું એક મહત્વનું એ પણ નિવેદન છે, એમને એમ કહ્યું કે હવે આ ચોમાસાના વળતા પગલાં થઈ ગયા હોય તેવા સંકેતો તેમને લાગી રહ્યા છે. તમને દર્શક મિત્રો જણાવી દઈએ, આ મગનભાઈ ચંગેલા જે પાછલા 40, 50, 60 વર્ષથી હવામાનનું દરેક નાની નાની વસ્તુનું અવલોકન કરતા હોય છે અને અવલોકન પ્રમાણે આ એમનું અનુમાન છે. જો કે વરસાદ એ કુદરતના હાથની દેન છે, પરંતુ જે વર્ષોથી જેમનો અનુભવ કર્યો છે એ પ્રમાણે એમને જે વરસાદી સિસ્ટમનું અવલોકન કર્યું છે, હવામાનના પ્રેશરનું, એર પ્રેશરનું અવલોકન કર્યું છે, એ પ્રમાણે હવે એમનું અનુમાન એવું છે કે ગુજરાતમાં હવે ચોમાસાના વળતા પગલાં શરૂ થઈ ગયા છે. કોઈ ભારે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ હવે નહીં દેખાય, ભારે વરસાદ નહીં પડે. ખાસ કરીને એમને એ પણ કહ્યું છે કે 18 ઓગસ્ટની આસપાસ ભાવનગર,
વડોદરા દાહોદ બાજુ થોડો વરસાદ પડી શકે છે. એક નાનકડી સિસ્ટમ જે મહારાષ્ટ્ર તરફથી આવી રહી છે ત્યાં વરસાદ પડી શકે છે. પરંતુ ગુજરાતમાં હવે જે પ્રમાણે પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડમાં વરસાદ નોંધાયો એ પ્રમાણે હવે કોઈ ભારે વરસાદ ગુજરાત નહીં દેખે તેવું એમને અનુમાન લગાવ્યું છે. દર્શક મિત્રો, આપ વિડીયો અમારો યુટ્યુબ પર, ફેસબુક પર અને ટીવી ટેલિવિઝન પર જોઈ શકો છો. આપ જો વિડીયો યુટ્યુબ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને કોમેન્ટ બોક્સ કરીને જણાવજો તમારા વિસ્તારમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો છે, હજુ કેટલા વરસાદની જરૂર છે, અને આગામી જે ખેડૂતોને માટે ખાસ મગનભાઈ જે પ્રમાણે વાતચીત કરી પ્રમાણે કે ખેડૂતોને ઓછા ખાતર વાપરવા જોઈએ જેથી જે જમીનનો ભેજ છે એ ટકી શકે છે.